નર્મદા ડેમના 15 દરવાજાઓ 3.80 મીટરની સપાટીથી ખોલીને નર્મદાથી નદીમાં 3.90 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા તીર્થક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પૈકી 79 પગથિયા પાણીમાં જળમગ્ન થયા બાદ પ્રવાહ સ્થિર જોવા મળતા રાહત જણાઈ હતી. મધ્યપ્રદેશ તેમજ ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદના પરિણામે ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા બંધમાં પાણી છોડવામાં આવ્યા છે. શુક્રવારે ચાંદોદ ખાતે નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નર્મદા, વડોદરા, ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. તીર્થક્ષેત્ર ચાંદોદના મલ્હારરાવ ઘાટના 108 પૈકી 79 પગથિયા જળમગ્ન થયા છે. શુક્રવારે ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝનમાં પ્રથમવાર 2 કાંઠે થઈ હતી. તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે પ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટના 108 પગથિયા પૈકી 79 પગથિયા પાણીમાં જળમગ્ન થયા બાદ પ્રવાહ સ્થિર જોવા મળ્યો હતો. ઘટનાના 29 પગથિયે પાણીનો બહાર હોય નદીના પાણી ભયજનક સપાટીથી ઘણા દૂર છે. જોકે શનિવાર બપોર બાદ સરદાર સરોવર ડેમમાંથી નદીમાં પાણીની જાવકમાં ઘટાડો કરાયો છે. નર્મદાના પાણી સ્થિર થતાં ચાંદોદ પંથક અને કાંઠાના કિનારાના ગામોએ હાલ તો રાહતનો શ્વાસ લીધો છે. આમ છતાં તંત્ર દ્વારા ચાંદોદ સહિત પંથકના કરનાળી, નંદેરિયા, ભીમપુરા જેવા ગામોને સાવચેતી દાખવવા તેમજ જોખમી રીતે કિનારે અવરજવર નહીં કરવા સૂચના અપાઈ છે. આ તમે જોઈ શકો છો આટલી મોટી લાઈન ભવ્ય શોરૂમની બહાર. તો ચાલો ચેક કરીએ શું છે. થેન્ક યુ. સર, Thank you. આટલી બધી લાઈન શેની છે? ઓહો, તમને ખબર જ નથી? ભવ્યમાં અપ ટુ 50% સેલ ચાલુ થઈ ગયો છે. બસ એની જ આ ભીડ છે. કિડ્સ, વિમેન એન્ડ મેન નું વાઇડ રેન્જ ઓફ કલેક્શન અહીંયા અવેલેબલ છે. બોયઝ વેરમાં શર્ટ, ટી-શર્ટ, જીન્સ, કેપ્રી, ટ્રેક, નાઇટ સૂટ એન્ડ ટ્રેડિશનલ વેર પણ અવેલેબલ છે. એન્ડ ગર્લ્સ વેરની વાત કરું તો ટોપ, જીન્સ, કેપ્રી, શોર્ટ, વેસ્ટર્ન વેર, પાર્ટી વેર એન્ડ એકથી એક યુનિક ડિઝાઇન્સ અવેલેબલ છે. લેડીઝ વેરમાં કુર્તી, કુર્તી સેટ, ડ્રેસ મટીરિયલ, પ્લાઝો સેટ, કોટ સેટ, ચોલી, અનારકલી, શરારા, ક્રોપ ટોપની વાઇડ રેન્જ એન્ડ વેરાયટીઝ અવેલેબલ છે. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન કલેક્શનની વાત કરીએ તો જીન્સ, ટી-શર્ટ, શર્ટ, કુર્તા પજામા, નવાબી સેટ, ફોર્મલ ટ્રાઉઝર, ફોર્મલ શર્ટ, કોટ સેટ બધું જ અવેલેબલ છે. તો વેટ શું કરો છો? આજે જ વિઝિટ કરો ભવ્ય ધ ફેમિલી શોપ, સરદાર પાર્ક 2 ઓપોઝિટ સ્વામિનારાયણ ગુરુકુલ, GIDC અંકલેશ્વર, શક્તિનાથ સર્કલ, ભરૂચ.